અમદાવાદ ગ્રામ્યના મોરૈયા ગામમાં એક ચોંકાવનારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. સલૂન ચલાવતા અમરનાથ નાઈની તેમના જ ઘરની બાલ્કનીમાંથી લાશ મળી આવતા પોલીસ તંત્ર દોડી આવ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ અને પ્રાથમિક પુરાવાના આધારે અંતે હત્યાનો ભેદ ઉકેલાયો છે. મળતી માહિતી મુજબ બંસીલાલ મહેરા નામના આરોપીએ આ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને છેલ્લા 6 મહિનાથી અહીં મોરૈયામાં રહેતો હતો. મૃતક અમરનાથ અગાઉ આરોપી બંસીલાલના મામાના સલૂનમાં કામ કરતો હતો, પરંતુ 3-4 મહિના પહેલા પોતાનું સલૂન શરૂ કર્યું હતું, જેને લઈને બંસીલાલ અને અમરનાથ વચ્ચે ધંધાકીય અદાવત ચાલી રહી હતી. ઘટનાના દિવસે બંસીલાલ અમરનાથ સાથે તેના ઘરે ગયો હતો અને ત્યાં જ વિવાદને પગલે તેની હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશનના મોરૈયા ગામમાં તારીખ 6/11/2025ના રોજ રાતે 11 વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બનેલો છે. જે સમગ્ર બનાવની હકીકત એવી છે, મૂળ રાજસ્થાનના અને મોરૈયા ખાતે પોતાનું સલૂન ચલાવતા એવા અમરનાથ નાઈ તેની હત્યા નિપજાવેલી છે. આ ઘટનાની જાણ થતાં ચાંગોદર પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી અને તેમણે જોયું તો તેનો અમરનાથ નાઈનો જે ભાણિયો તેની સાથે રહે છે તે ત્યાં ઘટના સ્થળે હાજર હતો અને તેણે સમગ્ર હકીકતની જાણ કરેલી હતી. અને જે અમરનાથ છે તેના ઘરના બાલ્કનીમાં લોહીલુહાણ હાલતમાં લાશ પડેલી હતી. આ ઘટનાના અનુસંધાને ચાંગોદર, સાણંદ, એલસીબી, એસઓજી બધાની અલગ અલગ ટીમો તાત્કાલિક જ ઘટનાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી ગયેલ હતી. અને તે અનુસંધાને હ્યુમન સોર્સ, ટેકનિકલ અને અલગ અલગ ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા. જે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આ ઘટનાનો સમગ્ર ભેદ ઉકેલાયો છે. આ હત્યાને અંજામ આપનાર આરોપી જે છે તેને પોલીસે ધરપકડ કરેલી છે અને ચાંગોદર પોલીસમાં આ અનુસંધાને હત્યાનો ગુનો નોંધાયેલો છે. આ જે આરોપી છે બંસીલાલ મહેરા 23 વર્ષની ઉંમરનો છે અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તેના મામા અહીંયા ઘણા વર્ષોથી મોરૈયામાં સલૂન ચલાવે છે, જેનું નામ રમેશ નાઈ છે. આ રમેશભાઈની પોતાની અહીંયા સલૂનની દુકાન જ છે અને મરણ જનાર જે અમરનાથ છે પહેલા તેમને ત્યાં કારીગર તરીકે કામ કરતો હતો. આરોપી જે બંસીલાલ છે તે અહીંયા આશરે છેલ્લા 6 મહિનાથી આવેલો છે અને અલગ અલગ કંપનીમાં કામ કરતો હતો, જેમાં લાસ્ટમાં અત્યારે એક ડિલિવરી બોય તરીકેનું કામ કરતો હતો.